પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ગણિત સપ્તાહના બીજા દિવસની ઉજવણી સાથે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 24 ડિસેમ્બર 2024ના રોજ અઠવાડિયા સુધી ચાલનારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીના બીજા દિવસે અનેક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ, રોજિંદા જીવનમાં ગણિત પર નિષ્ણાત વાર્તા, ગણિતના વિવિધ તથ્યો પર સાયન્ટિફિક શો તથા રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓમાં ગણિત કઈ રીતે મદદ કરી શકે તેના પર વર્કશોપ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં 600થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે ગણિત શીખવીને વિદ્યાર્થીઓને ગણિતના જાદુ વિશે નિર્દેશિત કર્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ગણિત માત્ર એક વિષય જ નથી, પરંતુ રોજિંદા જીવનનો અનિવાર્ય હિસ્સો છે. આ ઉજવણી દ્વારા સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓને ગણિતના રૂઢિચિંતનોથી દૂર કરીને તેને રસપ્રદ અને સક્રિય પ્રયોગશીલ પ્રવૃત્તિઓ સાથે સંકળવાનો પ્રયાસ કરી રહ્યું છે.